વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે દોરીની અંદર ઉદ્ભવતા લંબગત તરંગોની ઝડપનું સૂત્ર v બરાબર √t/μ સાબિત કર્યું. તે પારિમાણિક સૂત્રની દ્રષ્ટિએ ટેક્સ્ટબુકમાં સાબિત કરેલું હતું. તેના પરથી આપણે બીજી અલગ રીતે પણ સાબિત આપણે તે સૂત્ર કર્યું. ઉપરાંત તે સૂત્રના વિવિધ સ્વરૂપો પણ આપણે જોયા. સાથે સાથે ટેન્શન જે છે તે અલગ અલગ પરિસ્થિતિઓમાં બ્લોક લટકાવેલો હોય ત્યારે, બ્લોક પાણીમાં ડૂબાડેલો હોય ત્યારે પણ આપણે દોરી જે છે એની અંદર તરંગની ઝડપ કેટલી હોય તેનું સૂત્ર આપણે સાબિત કર્યું. વળી જ્યાં સુધી દોરી પાતળી છે, અવગણ્ય દળ છે, ત્યાં સુધી આપણે ટી ટેન્શન જે છે એને કોન્સ્ટન્ટ લેતા હતા. પણ દરેક વખત આવું હોય જરૂરી નથી. ક્યારેક ટી જે છે એ વેરિયેબલ હોય, તો ટી વેરિયેબલ થાય તો એની સાથે વેલોસિટી પણ વેરિયેબલ થાય, તો ત્યારે સૂત્ર જે મેળવવાનું હતું એ ટી =2√L/g પણ આપણે સાબિત બે રીતે કર્યું, સંકલન અને વિકલન બંને રીતે, જે ખૂબ મહત્વના હતા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક શીખવાના છીએ તે ટોપિક અતિ મહત્વનો છે, પરંતુ તેમાં તમે સાબિતી નહીં શીખો તો વાંધો નથી, ફક્ત સૂત્ર યાદ રાખવાના. પરંતુ એની નીવમાં જવાનો સમય છે, તો એકવાર આપણે તે વાતને મજબૂત કરીને આવીએ, જેના લીધે તમારું 12માનું ચેપ્ટરો જે છે તે અને JEE નીટ જેવી પરીક્ષા માટે એ મજબૂતી 100% આપશે. તેથી આજના વિડીયોનો ટોટલ ગોખણપટ્ટી કરીને આખું સાબિતી શીખશો એવું જરૂરી નથી, પણ સૂત્રો યાદ હોવા અને સૂત્રોનું સાદુરૂપ કેવી રીતે છે તે સમજવું ખૂબ જરૂરી છે. તો આવો આજે આપણે શીખીશું તરંગ ઉર્જા. તરંગ ઉર્જા તો આપણે એવું કહેતા હતા કે ભાઈ વેવ જે છે એમાં બેઝિકલી ટ્રાવેલ કોણ કરે છે, તો કે એનર્જી ટ્રાવેલ કરે છે. વેવ નામનું બીજું કંઈ છે નહીં. દરેક પાર્ટિકલ જે છે એ SHM કરે છે, એની પરિણામી અસર છે, અને એના લીધે આપણને વેવ દેખાય છે. તો ચેપ્ટરની શરૂઆતમાં જ મેં તમને કીધું હતું કે વેવમાં કોણ ટ્રાવેલ કરે છે, તો એનર્જી ટ્રાવેલ કરે છે, અથવા મોમેન્ટમ વેગમાન ટ્રાવેલ કરે છે, એમ તમે કહી શકો છો. આપણે અગાઉ 7મા ચેપ્ટરમાં એવું શીખતા હતા કે કોઈ પાર્ટિકલ જે છે એ SHM કરે છે. ધારો કે અહીંયા મેં એક દોરી છે, દોરીની અંદર થોડોક અવરોધ ઊભો કર્યો, તો આવી રીતે એક વેવ મને દેખાય છે. તો આ સાઈડથી રાખી દઈએ તો વેવ પાસ થાય છે. તે દરમિયાનમાં હું જોઉં છું દરેક પાર્ટિકલની સામે, તો આ પાર્ટિકલ SHM કરે છે, આ પાર્ટિકલ SHM કરે છે, કરોડો પાર્ટિકલ એકસાથે SHM કરી રહ્યા છે. હવે SHM જે છે સિમ્પલ હાર્મોનિક મોશન, એ અને તરંગમાં પહેલો ફરક એ છે કે તરંગ જે છે એ લાખો પાર્ટિકલ જે છે એની કહાની છે, જ્યારે SHM જે છે એ કોઈ એક પાર્ટિકલની કહાની છે. હવે એ થોડું યાદ કરી લઈએ, કેમ કે બંને મિક્સ થવા હવે જઈ રહ્યું છે. તરંગની ઉર્જા પણ તમારે શીખવાની છે, અને અગાઉ તમે જે શીખ્યા છો કણની ઉર્જા, પાર્ટિકલની ઉર્જા જે શીખ્યા છો તે તમને આગળના ચેપ્ટરો દોલનોમાં તમે શીખ્યા હતા. એમાં શું શીખ્યા તે જોઈએ તો આપણે અહીંયા દોરીના બધા પાર્ટિકલ SHM કરે છે. હવે કોઈ એક પાર્ટિકલનું વેગનું સૂત્ર શું હતું યાદ કરો કે v =√a²x². આ સૂત્રની મદદથી આપણને વેગ મળતો હતો, વેગ ઓફ પાર્ટિકલ, રાઈટ. પ્રવેગ જે છે એસ્કેલેશન ઓફ પાર્ટિકલ જે છે -ω²x આ સૂત્ર વડે મળતો હતો, આપણે જોયું તો આ પાર્ટિકલની વાત હતી. SHM જે છે એ કણની ઉર્જા છે, કોઈ એક કણ જે છે એની એનર્જી છે. તો તમને પાર્ટિકલ જે છે તેની ઉર્જાની ગણતરી આપણે યાદ કરતા હતા કે SHMમાં કોઈ પણ કણની ઉર્જા જે કે મેક્સિમમ થતી હોય ત્યાં સ્થિતિ ઉર્જા પોટેન્શિયલ એનર્જી મિનિમમ થતી હતી. યાદ કરો, પેલો ગ્રાફ આવી રીતે આમ આપણે દોરતા હતા, આમ કરીને આમ કરીને આમ. કોઈ પણ વખતે જ્યાં ગતિ ઉર્જા મહત્તમ થાય ત્યાં સ્થિતિ ઉર્જા જે છે એ લઘુત્તમ થાય અથવા શૂન્ય થાય. એવી રીતે એનું ઊંધું કે સ્થિતિ ઉર્જા મહત્તમ થાય ત્યાં ગતિ ઉર્જા લઘુત્તમ થાય અથવા શૂન્ય થાય.
પણ ટોટલ એનર્જી અચળ રહી, કુલ ઉર્જા હંમેશા અચળ રહી. ક્યાં? એસએચએમમાં એક કણની વાત હતી ત્યાં. તરંગની ઉર્જા જે છે એ એસએચએમની ઉર્જાની જેમ ગણી શકાય નહીં. આ પહેલું. એટલે જ મેં પહેલાં યાદ કરાવી દીધું કે ભાઈ અગાઉ આપણે શીખ્યા હતા એ કણની ઉર્જા શીખ્યા હતા, એને તરંગની ઉર્જાની જેમ ગણી શકાય નહીં. કેમ ગણાય આપણે જોઈશું, પણ પહેલી શરત છે કે જે શીખી ગયા છો એને નાને કંઈ લેવા દેવા છે નહીં. કેમ કે એસએચએમમાં એક જ કણની ઉર્જા હોય, જ્યારે તરંગની ઉર્જા હજારો કણની એનર્જી છે. તરંગમાં જે ઉર્જા છે એ હજારો પાર્ટિકલની કહાની છે. એસએચએમમાં ટોટલ એનર્જી અચળ રહે, કોન્સ્ટન્ટ રહે. તરંગમાં કુલ ઉર્જા અચળ નહીં મળે, કેમ કે ઉર્જા જ ગતિ કરે છે. આપણે શું કહીએ, વેવમાં ટ્રાવેલ કોણ કરે છે? તો એનર્જી ટ્રાવેલ કરે છે, એવું આપણે કહીએ છીએ. તો એનર્જી ટ્રાવેલ કરે છે માટે તે દરેક સમય અને સ્થાન સાથે બદલાતી રહેશે. તરંગ ઉર્જા હંમેશા, મોસ્ટ આઈએમપી વાત છે, યાદ રાખશો, સમય બદલાય અને સ્થાન બદલાય એટલે તરત જ અંતર બદલાય, તરત જ તે બદલાઈ જાય છે. તરંગમાં કેવું થશે? તરંગમાં જ્યાં કાઇનેટિક એનર્જી મેક્સિમમ થશે ત્યાં જ પોટેન્શિયલ એનર્જી મેક્સિમમ થશે, બંને એક સાથે. અને જ્યાં કાઇનેટિક એનર્જી મિનિમમ થશે ત્યાં જ પોટેન્શિયલ એનર્જી મિનિમમ થશે. આ તરંગમાં થશે, જે આપણે આજે શીખવા જઈ રહ્યા છીએ. આજે આપણે પાવરનું, ઉર્જા, પાવર અને તીવ્રતા ત્રણ ટોપિક ઉપર વાત કરવાના છે. અગાઉથી મેં લખ્યું છે તીવ્રતાનું સૂત્ર 2π²a²f²ρ v. આ સૂત્ર આપણે મેળવીશું. તરંગની તીવ્રતા, એની ઇન્ટેન્સિટી, આ ત્રણ વિષય ઉપર આપણે વાત કરવાના છીએ. રાઈટ. તો સૌથી પહેલા આપણે સ્થિતિ ઉર્જા જોઈએ, પોટેન્શિયલ એનર્જી. થોડું મિકેનિકલ છે, ધ્યાન રાખશું. પોટેન્શિયલ એનર્જી અહીંયા એક દોરી મેં લીધી છે, એ પોઝિશન વાળી, રાઈટ, દોરી છે. આ દોરીમાં મેં આવી રીતે આમ ધક્કો આપીને એક વેવ જનરેટ કર્યું છે, જે મેં ઉપર દોર્યું છે. આ વેવ પહેલા આ દોરી સ્થિર હતી, આ પહેલી પોઝિશન છે. વિદ્યાર્થી મિત્રો, જેટલી પણ થિયરી ભણીશું અત્યારથી બાદ એકદમ નાના સ્મોલ ઓસિલેશન લઈશું. સ્મોલ ઓસિલેશન માટે જ સાબિત કરીશું આપણે. એવું નથી કે ખૂબ મોટા 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 દોલનો છે, એમ નથી. આટલે સુધી ઉપર જાય પછી નીચે આવે એવી રીતે નહીં, એકદમ નાના નાના દોલનો માટેની વાત છે. સમજાય એટલે આપણે આવું થોડું મોટું દોરીએ છીએ. તો પહેલી કન્ડિશન આપણે એવી છે કે આપણે સ્મોલ ઓસિલેશન માટે આ બધા સૂત્રો સાબિત કરીશું. એ નામની દોરી જે છે એ દોરીને મેં ડિસ્ટર્બન્સ ઊભો કર્યો તો આવો વેવ ક્રિએટ થયો છે. એ બી નામની દોરીમાં મેં દર્શાવ્યું છે. તો જો લખ્યું એ દોરીમાં દોલનો ઉત્પન્ન કરતા વેવ બને છે, જે આકૃતિ બીમાં દર્શાવેલું છે અહીં બાજુમાં. હવે બરાબર એલર્ટ થશું આપણે કે વેવ ખેંચાણ પહેલા, દોલનો ઉત્પન્ન કર્યા પહેલા આ dx જેટલી લંબાઈ હતી, એ લંબાઈ વેવ ઉત્પન્ન થતા dl જેટલી થઈ ગઈ. તમને સ્પષ્ટ દેખાય છે કે વધી ગઈ. તો વેવ ક્રિએટ થાય ત્યારે ટેન્શન હોય, ટેન્શન વગર વેવ ક્રિએટ થાય નહીં. અને ટેન્શનના કારણે જ્યારે કોઈ પણ દોરીમાંથી વેવ પસાર થાય ત્યારે તેની લંબાઈ થોડીક વધે છે, ખૂબ ઓછી પણ એ વધે છે. જો આ dx જે છે એ આટલો થઈ ગયો, આ dl છે, ખેંચાણના કારણે છે, ટેન્શન છે, મેક્સિમમ ટેન્શન છે, તણાવ છે. અહીંયા તણાવના લીધે આ લંબાઈ થોડી વધે છે મૂળ dx કરતા. જો dx લંબાઈ તણાવ બળના લીધે dl થાય છે, અને તણાવ બળના લીધે જ એનામાં સ્થિતિ ઉર્જા સંગ્રહ થાય છે. કાર્ય કોણ કરશે? એમ તમે ઉર્જા શીખ્યા છો કાર્ય ઉર્જા પાવરના ચેપ્ટરમાં. તો એ કાર્ય, ઉર્જા, પાવર એ બધા એકબીજા સાથે કેવી રીતે રિલેટેડ છે, કોને કાર્ય કહેવાય, કોને ઉર્જા કહેવાય, કોને પાવર કહેવાય, એ બધું તમે અગાઉ શીખી ગયા છો. તો તણાવ બળ દ્વારા જે કાર્ય થાય છે તેટલી ઉર્જા આમાં સંગ્રહાય છે, અને તે ઉર્જા જ ટ્રાવેલ કરે છે. એન્ડ ઓફ લેક્ચર તમને ક્લિયર કટ સમજાઈ જશે. આપણે બોલીએ કે વેવમાં ઉર્જા ટ્રાવેલ કરે છે, તો કેવી રીતે ટ્રાવેલ કરે છે તે આપણે જોવા જઈશું. તો અત્યારના એટલું જ શીખીએ છીએ કે જેવું વેવ પસાર થાય એટલે તરત જ એના ભાગમાં ટેન્શન ઉત્પન્ન થાય, તણાવ બળ ઉત્પન્ન થાય, અને તણાવ બળના કારણે એની લંબાઈમાં થોડો ઘણો વધારો પણ થાય. અને એના લીધે જેટલો વધારો થાય છે, જેટલું ટેન્શન બળ વડે જેટલું વધારો થાય છે, તે
ઉર્જા સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, એ આપણી પોટેન્શિયલ એનર્જી છે. તો વેવમાં તણાવ બળ, દોરીમાં તણાવ બળ હોય છે, તેથી dx થી વધીને dl થાય, એટલે કે દોરીની લંબાઈમાં થોડો વધારો થાય છે. આ બધું સામાન્ય સામાન્ય છે, પણ થાય છે. એ જ આપણી સ્થિતિ ઉર્જા છે. તો જો આ ઘટના જે છે એ હું અહીંયા થોડી મોટી કરીને બતાવું છું તમને. જો આ dx હતું આપણું, dy જેટલી હાઈટ ઉપર આવી રીતે થાય છે, જે અહીંયા દેખાય છે, અહીંયાથી આ હાઈટ, આટલો ભાગ જે છે એ આમ તમે ધારી શકો છો, રાઈટ, આવી રીતે આમ. તો dy જેટલી હાઈટ ઉપર આ લંબાઈ અહીંથી દેખાય છે dl. જ્યાં dx ખેંચાણ પહેલા હતી, dl ખેંચાણ બાદ થઈ છે. તો ટેન્શન દ્વારા કેટલું કાર્ય થયું? ટેન્શનના લીધે કેટલી લંબાઈ વધી છે? તો dl માઇનસ dx એ વધારો થયો છે લંબાઈમાં. એટલું કાર્ય તણાવ બળે કર્યું છે. W બરાબર FD જે છે તે મુજબ હમણાં આપણે કેલ્ક્યુલેટ કરીશું, અને એ કાર્ય જેટલી ઉર્જા એનામાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે, જે છે તરંગની સ્થિતિ ઉર્જા, રાઈટ. તો આપણે પહેલા ટેન્શનને લઈ આવ્યા છીએ. ટેન્શનના કારણે વેવ જ્યારે ક્રિએટ થાય ત્યારે ટેન્શન આવે છે, ત્યારે dx અને dl બે લંબાઈ જોઈ છે, અને એક તણાવ બળ છે. તો આપણે તણાવ બળ દ્વારા થયેલું કાર્ય શોધીએ છીએ, અને એ જ આપણી સ્થિતિ ઉર્જા બનશે. જો તણાવ બળ વડે થતું કાર્ય, મેં ટેન્શન લખ્યું છે, તણાવ બળ, એના વડે થતું કાર્ય જે છે તે તણાવ બળ વડે થતું કાર્ય બરાબર સ્થિતિ ઉર્જા પણ કહી શકાય. તેટલું જ કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય, એટલે કે એમને સ્થિતિ ઉર્જા તમે કહી શકો છો. સ્થિતિ ઉર્જા du બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો dl માઇનસ dx જેટલું સ્થાનાંતર, અને બળ તરીકે તણાવ બળ. હવે અહીંયા થોડું ગણિત આવવાનું છે, પણ તમારે આ બધું સાદું રૂપ કંઈ અત્યારે ન સાબિત કરો તો વાંધો નથી, અને કરો તો પણ વાંધો નથી, પરંતુ સૂત્ર ખાલી યાદ રાખવાનું છે. બેઝિક વાતો થોડીક યાદ રાખવાની છે. બાકી આજના લેક્ચરમાં એટલું તમારે બહુ સિરિયસ થઈને કંઈ બધા ડેરિવેશન જોઈ લેવાના છે એવું છે નહીં, પણ ટ્રાય કરવાની, આપણે ધીરે ધીરે ટ્રાય કરીએ છીએ. તો du ઇઝ ઇક્વલ ટુ, હમણાં તમે અહીંયા બાજુમાં આકૃતિ જોઈ છે, ચલો ફરીથી જો. આ પાયથાગોરસનું પ્રમેય છે, એટલે કર્ણ થાય. તો dl ના બદલે અંડર રૂટ આ બંનેનો વર્ગ થાય. તો મેં પહેલા લખ્યું du ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ બંનેનો વર્ગ. પાયથાગોરસનું પ્રમેય છે, પાસેની બાજુનો વર્ગ પ્લસ સામેની બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ, માટે કર્ણ બરાબર અંડર રૂટના બંનેના વર્ગ થાય. એટલે મેં ફરીથી દોરી દીધું, રાઈટ. તો એ મેં લખ્યું dl ના બદલે માઇનસ dx. dx મેં કોમન લીધું, તો શું હશે? અંડર રૂટ 1 પ્લસ, અહીંયા dx હતું નહીં, તો dx વડે ગુણાકાર, dx વડે ભાગાકાર, તો dy બાય dx હોલ સ્ક્વેર માઇનસ 1. આ dx કોમનમાં ગયું. હવે તમે ગણિતમાં ભણ્યા હશો, અથવા ભણવાના છો એમ કહી શકાય, કાં તો ભણી ગયા હશો, કે થીટા ખૂબ નાનો છે. થીટા ખૂબ નાનો હોય એટલે શું થાય કે આ ટોટલની જે ઘાત, આપણે ફક્ત ફિઝિક્સ લેવલ એટલું જ કરવાનું છે કે ટોટલની જે ઘાત 1/2 છે તે આગળ ગુણાઈ જાય. બસ આટલું જ યાદ રાખવાનું છે, બીજું કંઈ આપણે યાદ નથી રાખવાનું બીજા સ્ટેપમાં, રાઈટ. આટલું ખાલી ટૂંકમાં અત્યારે કહું છું, અને ન ચાલ્યું હોય તો કંઈ વાંધો નહીં. એની 1/2 ઘાત છે આ બધાની, એવું કહી શકાય. એમાં આ બે સ્ટેપ જે છે એમાં ટોટલની જે ઘાત છે એ આગળ આના ઉપર ગુણાઈ જશે. આ ખૂબ નાનું છે, રિઝલ્ટ એકદમ નાનું છે, એટલા માટે. તો du ઇઝ ઇક્વલ ટુ આ t dx અહીંયા છે, 1નું 1 છે, અહીંયા 1/2 ઘાત હતી એ આગળ આવી ગઈ, વર્ગમૂળને 1/2 ઘાત કહેવાય. બાકી dy અપોન dx હોલ સ્ક્વેર સ્ક્વેર, dy અપોન dx નો હોલ સ્ક્વેર -1, +1 ને -1 કેન્સલ થઈ ગયા. હવે શું છે? du ઇઝ ઇક્વલ ટુ આ બંને નથી તો 2 મેં બહાર લઈ લીધા, તો શું છે કે dy બાય dx હોલ સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો તમે યાદ કરો કે y ઇઝ ઇક્વલ ટુ શું હતું? એ સાઇન ઓમેગા t માઇનસ kx આ તરંગ સમીકરણ છે. તો dy બાય dx લઈએ તો શું આવે? તો x ની સાપેક્ષે વિકલન છે એટલે કે આ બહાર આવી જશે. એ કે cos સાઇનનું વિકલન છે cos ઓમેગા t માઇનસ kx
હવે આ છે ડીવાય બાય ડીએક્સ, એનો હોલ સ્ક્વેર કરીએ એટલે બધા ઉપર એક એક સ્ક્વેર લાગશે. તો દેખો આ ડીએક્સ જે છે એને મેં અહીં લઈ લીધા નીચે, તો તે આવશે ભાગાકારમાં ડીયુ બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વધ્યા ટી બાય 2 અને ડીવાય બાય ડીએક્સ નો હોલ સ્ક્વેર છે તો ડીવાય બાય ડીએક્સ ની જગ્યાએ મૂકી દે અહીં કિંમત તો બધાનો સ્ક્વેર આવશે. તો એ નો સ્ક્વેર અહીંયા આવી ગયો, કે નો સ્ક્વેર થઈને અહીંયા આવી ગયો અને કોસ સ્ક્વેર ઓમેગા ટી માઇનસ કે એક્સ. ક્લિયર? આપણું તરંગ સમીકરણ છે y બરાબર એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ, એનું આપણે વિકલન એક્સ ની સાપેક્ષે કરી નાખ્યું તો કે આગળ આવશે અને સાઇન થશે કોસ. હવે એનો હોલ સ્ક્વેર છે મતલબ આ બધાનો સ્ક્વેર, આ કિંમત અહીંયા પુટ કરવાની છે અને તમે એમ કરી ફટ કરતું મારશો એટલે અંદરથી આવું નીકળશે કે એનો હોલ સ્ક્વેર. તો એ આપણે અહીંયા કર્યું છે. એકમ લંબાઈ દીઠ તમને ખબર છે કે આ જે એનર્જી તમને મળી છે એ પણ ટાઈમ ઉપર આધારિત છે અને એ પણ પોઝિશન ડિસ્ટન્સ ઉપર આધારિત છે. દેખો આ બંને ઉપર આધારિત છે, સૂત્રમાં છે. તો અહીંયા સ્થિતિ ઉર્જા સમય અને સ્થાન સાથે બદલાય છે, અચળ નથી. જો ટાઈમ બદલાય, આ કોની સ્થિતિ ઉર્જા છે? તરંગની, પાર્ટિકલની નહીં. પાર્ટિકલનું તમે 14મા ચેપ્ટરમાં શીખી ગયા તે એ વખતો વખત હું તમને બંને સિમ્પટમ જોડે બતાવું છું જેથી ભૂલ ન પડે કે ભાઈ એસએચએમ કરતાં પાર્ટિકલની એનર્જીની ગણતરી જુદી, એનું સૂત્ર જુદું અને તરંગની ઉર્જા જુદી. આ તરંગની સ્થિતિ ઉર્જાનું સૂત્ર આ યાદ રાખવા જેવું છે બસ ફક્ત, રાઈટ? અથવા તો કોઈ પણ સ્વરૂપો નીચે હું બીજા બતાવું છું. ડીયુ બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા જો બે ઓપરેશન આપણે કરી રહ્યા છીએ. આ સૂત્ર અગાઉ આપણે તારવ્યું હતું, વી ઇઝ ઇક્વલ ટુ અંડર ટી બાય મ્યુ, બંને બાજુ વર્ક કરો તો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટી અપોન મ્યુ. તો ટી ઇઝ ઇક્વલ ટુ શું થાય? વી સ્ક્વેર મ્યુ. એક તો ટીનું બદલે મેં લખી નાખ્યું. થોડું યાદ આગળ કરશો તો એ પણ મેં તમને શીખવાડ્યું છે કે ભાઈ તરંગની ઝડપ એટલે ઓમેગા બાય કે, સમયનો અચળાંક ભાગ્યા એક્સ નો જે અચળાંક છે તે, રાઈટ? તો ઓમેગા બાય કે, એમાં કે ને કરતા તેમ બનાવશો તો કે ઇઝ ઇક્વલ ટુ આવશે ઓમેગા વી. હવે આ સૂત્ર તમે જોશો એમાં ટી ને બદલે મારે લખવું છે વી સ્ક્વેર મ્યુ, જ્યાં વી એ તરંગની ઝડપ છે તો મેં લખી નાખ્યું, ઉપર લખી નાખ્યું વી સ્ક્વેર, પછી એ સ્ક્વેર મ્યુ બાય 2. કે સ્ક્વેરના બદલે મેં લખી નાખ્યું ઓમેગા સ્ક્વેર અપોન વી સ્ક્વેર, ઓમેગા સ્ક્વેર અપોન વી સ્ક્વેર, બાકીનું એમ કોસ સ્ક્વેર ઓમેગા ટી માઇનસ કે એક્સ. ફરીથી આ ટી ઉપર પુશ તમે કરશો, બટન દબાવશો તો વી સ્ક્વેર મ્યુ નીકળશે. તો મેં લખી નાખ્યું વી સ્ક્વેર મ્યુ, એનો એ સ્ક્વેર અને બાય 2 જેમ હતું એમ. વધ્યો કોણ? કે સ્ક્વેર. કે સ્ક્વેરને પુશ કરશો એટલે અંદરથી નીકળશે ઓમેગા સ્ક્વેર વી સ્ક્વેર, વી સ્ક્વેર વી સ્ક્વેર કેન્સલ. તો હવે ડીયુ બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર મ્યુ બાય 2 કોસ સ્ક્વેર ઓમેગા ટી માઇનસ કે એક્સ. આ યાદ રાખશો, આ તરંગની સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે, આ યાદ રાખશો તમે, રાઈટ? આ અગત્યનું છે. બરાબર જોશો, તરંગની સ્થિતિ ઉર્જાનું સૂત્ર યાદ રાખવાનું છે, એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર મ્યુ બાય 2 કોસ સ્ક્વેર ઓમેગા ટી માઇનસ કે એક્સ. હવે આપણે જોઈશું તરંગની ગતિ ઉર્જા. ડીએક્સ જે ભાગ છે એની ગતિ ઉર્જા એટલે શું થાય? 1/2 mv સ્ક્વેર. તો 1/2 એ ડીએક્સ ખંડનું દળ લીધું છે આપણે ડીએમ, તો ડીએમ ઇન્ટુ વેલોસિટી ઓફ પાર્ટિકલ, કેમ કે ગતિ કોને છે? કણને. તો કણની જે ગતિ છે તે વેગ જે છે તે પાર્ટિકલનો વેગ. અહીંયા થોડું ઘણું તમારે જાગૃત એ રહેવું પડશે કે વેલોસિટી ઓફ વેવ અને વેલોસિટી ઓફ પાર્ટિકલ એ ડિફરન્ટ છે, છતાં બંને આવશે. મેં દરેક જગ્યાએ સ્પષ્ટતા કરી છે, પણ તમારે થોડું ધ્યાન રાખવાનું છે. ધીરે ધીરે એક એક સ્ટેપ આપણે લેતા જઈશું. આ ડીએક્સ ભાગની ગતિ ઉર્જાનું ડીકે કહું તો 1/2 ના 1/2, પરંતુ રૂપ કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડીએમ બાય ડીએક્સ, ટોટલ માસ બાય ટોટલ લેન્થ. તો ટોટલ માસ ડીએમ, લેન્થ ડીએક્સ. તો ડીએમ ના બદલે શું થાય? મ્યુ ડીએક્સ. તો ડીએમ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ડીએક્સ. તો ડીએમ ના બદલે આપણને શું મળી ગયું? ડીએમ જે છે એના બદલે આપણે ખાલી લખી નાખ્યું મ્યુ ડીએક્સ, વીપી નો સ્ક્વેર જેમ છે એમ, રાઈટ?
હવે વેગ ઓફ પાર્ટિકલ જે છે એનું આપણે પહેલા શરૂઆતમાં સૂત્ર અત્યારના જોઈએ તો એમ થાય કે વાય ઇઝ ઇક્વલ ટુ કણનું સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. તો વેગ ઓફ પાર્ટિકલ એટલે ડીવાય બાય ડીટી, તો ટીની સાપેક્ષે છે એટલે ઓમેગા આગળ આવશે. એ ઓમેગા કોસ ઓમેગા ટી માઇનસ કે એક્સ આ વેગ ઓફ પાર્ટિકલનું સૂત્ર છે, રાઈટ. તો હવે આપણે શું કરીશું, આ જે વેગ ઓફ પાર્ટિકલ જે છે એની અહીંયા કિંમતો આપણે મૂકી દઈશું સ્ક્વેર કરીને, એટલે આ બધાનો સ્ક્વેર થતો અહીંયા આવશે. એટલે તમને ડીકે બરાબર એમ મળશે 1/2 મ્યુ ડીએક્સ ના મ્યુ ડીએક્સ. હવે અહીંથી સ્ક્વેર કરીને ઉઠાવો એક એકને, એનો સ્ક્વેર આવશે, ઓમેગાનો સ્ક્વેર આવશે, કોસ સ્ક્વેર આવશે, ઓમેગા ટી માઇનસ કે એક્સ. આ ડીએક્સ જે છે આ ડીએક્સ એને હું આ બાજુ નીચે ખસેડી દઉં છું. તો ડીકે બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ કોણ કોણ અહીંયા વધશે, તો એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર મ્યુ બાય 2 અને કોસ સ્ક્વેર ઓમેગા ટી માઇનસ કે એક્સ. આ આપણને મળશે ડીકે બાય ડીએક્સ. જો જૈસા દેશ તેરા વૈસા વેશ મેરા, બંને જો એક સરખા દેખાય છે. તો શું થયું કે તમે ગતિ ઉર્જાનું સૂત્ર યાદ રાખ્યું કે સ્થિતિ ઉર્જાનું સૂત્ર યાદ રાખ્યું, બંને એક જ સરખા છે, બંને સેમ છે. તો એક જ સૂત્ર યાદ રાખશો તો ડબલ કામ થઈ જશે. હવે યાદ કરો એસએચએમ ને, પાર્ટિકલમાં શું ભણતા હતા કે પાર્ટિકલમાં જ્યાં ગતિ ઉર્જા મહત્તમ થાય ત્યાં સ્થિતિ ઉર્જા ન્યૂનતમ થાય. અહીંયા એક સાથે મહત્તમ અને એક સાથે ન્યૂનતમ, કેમ કે આ તો સતત બદલાય છે. કોઈ એક પોઈન્ટ પાસે અને કોઈ એક સમયે સ્થાન અને સમય મેં આપી દીધા છે, તો તે જગ્યા ઉપર જેટલી ગતિ ઉર્જા તેટલી સ્થિતિ ઉર્જા, એક સાથે મહત્તમ એક સાથે લઘુત્તમ. શેમાં? તરંગની ઉર્જામાં. તરંગની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા હમ સાથ સાથે, જ્યારે કણની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા हम कभी साथ नहीं है, ऑपोजिट डायरेक्शन में, फीट ऑपोजिट डायरेक्शन में. एक मैक्सिमम ઉપર જાય ત્યારે બીજી મિનિમમ ઉપર જાય. હા 1/√2 એ ભેગા થાય એમાં પ્રશ્ન નથી, પણ રહે નહીં. જ્યારે તરંગની ઉર્જા જે છે એની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા બંને એક જ સૂત્ર છે, એક જ સમયે એક સરખી મળે છે. આમ એકમ લંબાઈ દીઠ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન કળામાં છે, સેમ ફેઝમાં છે. જ્યારે એકમ લંબાઈ દીઠ જે છે કાઇનેટિક એનર્જી જ્યાં મેક્સિમમ થાય ત્યારે અને ત્યાં પોટેન્શિયલ એનર્જી પણ મેક્સિમમ થાય, અથવા તો કાઇનેટિક એનર્જી 0 થાય તો ત્યારે અને ત્યાં પોટેન્શિયલ એનર્જી પણ 0 થાય. જ્યારે એસએચએમમાં જો મેં એક લાઈન નોટિસ કરી, તરંગમાં એસએચએમની જેમ ગતિ ઉર્જા મહત્તમ થાય ત્યાં સ્થિતિ ઉર્જા લઘુત્તમ થાય એવું નથી. જ્યારે એસએચએમમાં તો કેવું હતું, ઊંધું હોય કે ગતિ ઉર્જા જ્યાં મહત્તમ થાય ત્યાં સ્થિતિ ઉર્જા ન્યૂનતમ થાય. જો યાદ કરાવું જરા તમને, જો આ જૂનો વિડીયોમાં માહિતી છે, સરળ ગતિમાં એનર્જી, આ ટોપિક તમે જોઈ લેશો એકવાર તો તમને આવું દેખાશે કે દોલકની સ્થિતિ ઉર્જા, દોલકની ગતિ ઉર્જાનું સૂત્ર શું છે, U = 1/2 kx². અને અહીંયાથી તમે સૂત્રની કિંમત મેળવતા ગતિ ઉર્જા છે દોલકની, અહીંયા જે છે દોલકની સ્થિતિ ઉર્જા છે. તમને ખબર છે કે જે જગ્યા ઉપર કાઇનેટિક એનર્જી જે છે એ આ કાઇનેટિક એનર્જીનો ગ્રાફ છે, તો એ બંને અંત્ય બિંદુઓ ઉપર મેક્સિમમ થાય છે. બંને ભાગ પાસે તમને જે જગ્યા ઉપર અંત્ય બિંદુઓ ઉપર મિનિમમ થાય છે, આ પોઈન્ટ એના છે, અને સેન્ટ્રલ ઉપર મેક્સિમમ થાય છે. તો જ્યાં જે જગ્યા ઉપર કાઇનેટિક એનર્જી મેક્સિમમ છે ત્યાં પોટેન્શિયલ એનર્જી 0 છે, અને પોટેન્શિયલ એનર્જી 0 છે ત્યાં કાઇનેટિક એનર્જી મેક્સિમમ છે. આ વાત આપણે જોતા હતા. જો અહીંયા પણ છે કે x બરાબર +or - a ઉપર કાઇનેટિક એનર્જી 0 થાય જ, જ્યારે x પર અથવા x બરાબર 0 પર u બરાબર 0 ન પણ થાય, લઘુત્તમ થાય. એ વાત આપણે અગાઉના જે તે વખતના વિડીયોમાં જોઈ લીધું છે. ત્યારબાદ કુલ ઉર્જા પણ તમે જોઈ હતી. તો આ ટોપિક જે છે એ 14મા ચેપ્ટરનો ઓલ્ડ વિડીયો છે, એ મેં તમને બતાવ્યું. જ્યારે અત્યારે આપણે શીખી રહ્યા છીએ એમ છે કે આવું તરંગમાં નથી. તરંગમાં જ્યાં કાઇનેટિક એનર્જી જેટલી હોય તે જગ્યા ઉપર પોટેન્શિયલ એનર્જી પણ એટલી જ હોય, બંને સરખી. આ 50 હોય તો આ 50 જ હોય તરંગ ઉર્જામાં. એટલે મેં લખી નાખ્યું છે કે
ડીકે બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીયુ બાય ડીએક્સ. બંને ઇઝ ઇક્વલ છે, બંને સમાન કળામાં છે, સમાન સમયે સમાન સ્થાન ઉપર. હવે છે કુલ ઉર્જા, ટોટલ એનર્જી. મેં સૌથી પહેલી લાઈનમાં લેક્ચરની શરૂઆતમાં જ તમને કીધું હતું કે આપણું ધ્યેય આજનું આ છે, તરંગની અંદર કુલ ઉર્જા જે છે એ અચળ નથી. આવું હું શા માટે લખું? કેમ કે દોલકની એસએચએમ જે કરે છે તે પાર્ટિકલની કુલ ઉર્જા અચળ હોય છે, જ્યારે તરંગની કુલ ઉર્જા અચળ નથી. ધારો કે કોઈ એક જે દોરીનું તરંગ છે એના 2 પોઈન્ટ હું લઈ લઉં છું, એક એ બિંદુ સિલેક્ટ કરી લઉં છું, એક બી બિંદુ હું સિલેક્ટ કરી લઉં છું. તો એ બિંદુ પાસે તણાવ બળ મહત્તમ છે, બિંદુ એ પાસે તણાવ બળ જે છે એ મેક્સિમમ છે. 2 રીતે ખ્યાલ આવશે. તેથી મેક્સિમમ તણાવ બળ હોય તો પોટેન્શિયલ એનર્જી મેક્સિમમ હોય, એ પાક્કું છે. હવે ગતિ ઉર્જા કઈ રીતે મહત્તમ છે? તો જો આ પાર્ટિકલ મધ્યમાન સ્થાન ઉપર છે, જ્યાં એનો વેગ કેવો હોય, મેક્સિમમ હોય. અહીં પાર્ટિકલનો વેગ સેન્ટ્રલ મધ્યમાન સ્થાન જે છે ત્યાં મીન પોઝિશન ઉપર પાર્ટિકલ છે. તો ત્યાંથી તો કેવું હોય કે એકદમ ઉપરથી નીચે આવતો હોય તો ફાસ્ટ વેગથી નીચે જતો રહે, ફરી પાછો ઉપર આવે, ફરી પાછો નીચે જતો હોય. તો આ પાર્ટિકલની પોઝિશન અહીંયા મીન પોઝિશન છે, તો મીન પોઝિશન ઉપરથી મેક્સિમમ વેલોસિટીથી જતો હોય. તો મધ્યમાન સ્થિતિ ઉપર પાર્ટિકલ હોવાથી ત્યાં વી મેક્સિમમ થશે પાર્ટિકલનો, અને વી મેક્સિમમ થાય એટલે તરંગની ગતિ ઉર્જા પણ મહત્તમ થાય છે. તો મેં હમણાં તમને કીધું હતું, જે જગ્યા ઉપર સ્થિતિ ઉર્જા મહત્તમ થાય તે જગ્યા ઉપર ગતિ ઉર્જા તરંગની મહત્તમ થાય. બધું તરંગનું ચાલે છે. તો કઈ રીતે અહીંયા ગતિ ઉર્જા મહત્તમ થઈ? તો વેલોસિટી મેક્સિમમ છે એટલા માટે. કયા કારણથી સ્થિતિ ઉર્જા મેક્સિમમ થઈ? તો ટેન્શન મેક્સિમમ છે અહીંયા. અગાઉ તમને બતાવ્યું હતું કે ડીએક્સ જેટલી લંબાઈ આ હોય એનું આટલું તણાવ બળના કારણે આમ થઈ જાય છે એ પોઈન્ટ પાસે. બી પોઈન્ટ પાસે આપણે થોડું વિચારીએ તો આ કયું સ્થાન છે? તો આ કોઈ એક તરફનો મહત્તમ કંપ વિસ્તાર છે, ત્યાં વેગ 0 થાય. હવે વેગ 0 થાય પાર્ટિકલનો એટલે કાઇનેટિક એનર્જી 0 થઈ જાય, એ ખબર પડી ગઈ. અને અહીંયા ટેન્શન બિલકુલ 0 હોય, ટેન્શન હશે જ નહીં, તણાવ 0 જેવું હોય, એકદમ ઓછું હોય, તેથી પોટેન્શિયલ એનર્જી પણ 0 થાય. તો અહીંયા શું થયું કે આ પોઈન્ટ પાસે બંનેના વેલ્યુ સરખી થઈ. હવે આ જ એનર્જી થોડા સમય પછી અહીંયા આવશે, થોડા સમય પછી અહીંયા આવે. અહીંયા 100 એનર્જી છે તો અહીંયા 0 થઈ જાય, પછી થોડી વાર પછી અહીંયા 100 થશે, નીચેનો ભાગ છે અહીંયાથી. તો આ આવી રીતે વેવ એનર્જી જે છે એમ ટ્રાવેલ કરે છે, એક એક ટોપિક આ જે છે આમ જશે, પાછું આમ જશે, આમ આમ ચાલતું જશે. તો આ જે એનર્જી આવી રીતે તરંગમાં ટ્રાવેલ કરે છે. તેથી આપણે બહુ શરૂઆતમાં એવું કહેતા હતા કે વેવમાં ઉર્જા ટ્રાવેલ કરે છે અથવા મોમેન્ટમ વેગમાન ટ્રાવેલ કરે છે આવી રીતે. તો એ પાસે બી પાસે મેં તમને ઇક્વલ 2 પોઈન્ટ લઈને બતાવ્યો. કોઈ પણ તરંગના પોઈન્ટ પાસે જેટલી ગતિ ઉર્જા તેટલી સ્થિતિ ઉર્જા હોય, હંમેશા ઇઝ ઇક્વલ હોય, સમાન હોય. હવે જુઓ ટોટલ એનર્જી, ડી લખો તો વાંધો નહીં, ઈ લખો તો વાંધો નહીં, કેમ કે આપણું સૂત્ર તમને ખબર છે કે ઈ ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ યુ. બધાને ડીડી લગાડી દો, બધાને કે ડીએક્સ વડે ભાગાકાર કરી નાખો તો આવું થઈ શકે. તો અહીંયા મેં ખાલી નામ લખ્યા છે કે ટોટલ એનર્જી બરાબર કાઇનેટિક એનર્જી બાય ડીએક્સ અને પોટેન્શિયલ એનર્જી બાય ડીએક્સ. તો ફરક કેટલો હતો? અહીંયા 2 હતું બધામાં, એ 2 નીકળી ગયું, એક કોમન આવી ગયું, બંનેનો સરવાળો. તો કુલ ઉર્જાનું સૂત્ર છે, આ સૂત્ર દેખાય કુલ ઉર્જાનું, અને કુલ ઉર્જાનું સૂત્ર પણ સમય અને સ્થાન ઉપર આધારિત છે, સતત બદલાય છે. મેં પહેલા કીધું હતું કુલ ઉર્જા પણ અચળ નથી. આ એસએચએમ નથી, તરંગની કુલ ઉર્જા અચળ નથી. કુલ ઉર્જા પણ સમય અને સ્થાન સાથે બદલાય છે, એ તમને સમીકરણ ઉપરથી ખ્યાલ આવે છે. કુલ ઉર્જા છે કેવી? તો કુલ ઉર્જા કુલ ઉર્જા જે છે એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં અડધી વહેંચાય છે, ફીટ. કુલ ઉર્જાની વહેંચણી 2 ભાગમાં થાય છે, એમાં 50% ગતિ ઉર્જા છે, 50% સ્થિતિ ઉર્જા છે. બંને કેવી રીતે વહેંચાય છે? અડધી. ધારો કે કોઈ પણ બિંદુ પાસે તરંગની કુલ ઉર્જા 100 જૂલ છે, તો એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને 50-50 જૂલ છે. આનાથી ઊંધું પણ પૂછી શકાય. પણ તરંગની અંદર એની ટોટલ એનર્જી જે છે એ સમાન ભાગમાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં વહેંચાય છે. એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ રહે એવી વહેંચણી થાય છે. એમનું સૂત્ર તો અહીંયા છે જ.
ઓકે, હવે જોવાના છે પાવર. સેકન્ડ ટોપિક આપણો છે પાવર. પાવર ઇન વેવ. અલગ અલગ તરંગો માટે પહેલાં તો કાર્ય ઉર્જા પાવર તમે શીખ્યા છો. તો પાવર જે છે એ તમને ખબર છે ઉર્જા છેદમાં સમય, ઉર્જાનો સમય દર એટલે પાવર, જેને d/dt પણ કહેવું હોય તો કહેવાય. ઓકે, હવે આપણી પાસે ટોટલ એનર્જી કેવી છે કે ટોટલ એનર્જી બાય dx છે અને અહીંયા છે d/dt પાવર. તો આપણે શું કર્યું, એવું સ્વરૂપ મેળવવા માટે મેં dx વડે ગુણાકાર, dx વડે ભાગાકાર કરી નાખ્યો. તો હવે આ બંનેના સ્થાન મેં બદલી નાખ્યા તો નામ લખાય d/dx અને dx/dt. dx/dt ને વેગ કહેવાય. dy/dt જો હોય તો કણનો, પાર્ટિકલનો વેગ કહેવાય અને dy/dx હોય તો તરંગનો વેગ કહેવાય. વેલોસિટી ઓફ વેવ, વેલોસિટી ઓફ પાર્ટિકલ, એ તમે અગાઉ શીખી ગયા છો. ઓકે, તો હવે p બરાબર આનો v બની ગયો. તમે બાજુમાં થોડી વાર માટે લખ્યું છે કે વેલોસિટી ઓફ વેવ પછી dx/dt. તો dx/dt ના બદલે a²ω² અને cos² વાળી ફોર્મ્યુલા તો મેં લખી નાખ્યું a²ω² અને cos² વાળી ફોર્મ્યુલા. જ્યાં આ કોણ છે, તરંગનો વેગ. આ જે પાવર છે એને ઇન્સ્ટેન્ટેનિયસ પાવર કહેવામાં આવે છે. તત્કાલીન પાવર, કોઈ એક પોઈન્ટ પાસે એક સમયે પાવર, ઇન્સ્ટેન્ટેનિયસ પાવર. હવે આ જે તત્કાલીન પાવર જે છે, ઇન્સ્ટેન્ટેનિયસ પાવર જે છે એ કોઈ પણ બિંદુએ મેં લખ્યું છે તત્કાલીન પાવરનું સૂત્ર, જેને વિકલન પણ તમે કહી શકો છો, ચેન્જ થાય. હવે સવાલ એ થાય કે ભાઈ પાવર બતાવશે શું કે ભાઈ કોઈ તરંગ કેટલી ઉર્જા લાવે છે. એક સાથે બે તરંગની કમ્પેર કરવાની હોય તો કોઈ એક તરંગમાં કેટલી ઉર્જાએ ગતિ કરી એ માપવું છે. તો આ પ્રશ્નને એમ કહેવાય કે એક જ તરંગ લંબાઈમાં કઈ વેવ વધુ ઉર્જા લાવે છે, એક સાયકલમાં કોણે વધુ ઉર્જા લાવી દીધી. પણ સવાલ એવો થાય કે સતત આ બદલાતું રહે, કોન્સ્ટન્ટ આની વેલ્યુ સમય અને સ્થાન સાથે બદલાય. તો કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ પાસે તમારે મેળવવું હોય તો તરંગની જ એવરેજ પાવર મેળવવું હોય તો આવું સતત બદલાતા હોય એની આપણે એવરેજ લેવી પડે. આ વાત આપણે 12થમાં શીખીશું. જો કે અહીંયા સૂત્ર વપરાશે એ પણ 12થનું જ છે કે કોઈની એવરેજ, આવા બદલાતા મૂલ્ય માટેની એવરેજનું સૂત્ર છે p એવરેજ. જે કોઈ પણ સમય સાથે બદલાય એની એવરેજ કેવી રીતે નીકળાય તો એનું સૂત્ર છે કે ભાઈ ઇન્ટિગ્રેશન pdt અપોન ઇન્ટિગ્રેશન dt. ગમે તે રાશિ, ધારો કે કોઈ x રાશિ સમય સાથે બદલાય છે તો ઇન્ટિગ્રેશન x dt અપોન ઇન્ટિગ્રેશન dt. સતત જે ગતિ કરતું હોય, બદલાતું હોય સમયની સાથે, એની એવરેજ લેવાનું સૂત્ર આ છે. આવું તમે ખાલી એક યાદ રાખો. આ કામમાં આવશે 12થમાં. મોસ્ટ IMP છે કે ભાઈ એક સાયકલ, એક આવર્તકાળ દરમિયાન સરેરાશ આપણે સાઇન થીટાની સરેરાશ 0 થાય, જેટલું ધન એટલું ઋણ. કોસ થીટાની સરેરાશ 0 થાય, પણ સાઇન સ્ક્વેર થીટાની સરેરાશ 1/2 અથવા કોસ સ્ક્વેર થીટાની સરેરાશ પણ 1/2 થાય. આ વાત તમારે ગમે એમ કરીને યાદ રાખવાની છે, તમને ખૂબ સપોર્ટ કરશે આ સૂત્ર. હું તમને એમ કહી દઉં કે ચલો ઝેડ એક એવી રાશિ છે એક સમય સાથે બદલાય, એની એવરેજ લેવી હોય તો ઝેડ એવરેજ બરાબર ઇન્ટિગ્રેશન ઝેડ dt અપોન dt, ઇન્ટિગ્રેશન dt. આ ફિક્સ વસ્તુ છે, આ ફિક્સ વસ્તુ છે. અહીંયા ખાલી આવશે કે અમદાવાદ સમય સાથે બદલાઈ રહ્યો છે તો અમદાવાદ એવરેજ બરાબર ઇન્ટિગ્રેશન અમદાવાદ dt અપોન ઇન્ટિગ્રેશન dt. હવે એક આવર્તકાળ દરમિયાન સાઇન થીટાની એવરેજ 0 થાય, કોસ થીટા હોય તો એવરેજ 0 થાય, પરંતુ સાઇન સ્ક્વેર કે કોસ સ્ક્વેર થીટા હોય તો 1/2 થાય. આ વાત આપણે ક્યારે ભૂલીશું નહીં. સતત આવા બદલાતા મૂલ્યની એવરેજ લેવાની. આ વાત, આ સૂત્રનું સાબિતી, સાદુરૂપ હું તમને 12થમાં એસી પ્રવાહ નામના ચેપ્ટરમાં શીખવાડીશું. આખો પોર્શન જે ટુકડો દેખાય છે બધો એસી પ્રવાહમાં ફરીથી આપણને મળવાનો છે. અત્યારે પાવરની એવરેજ માટે મેં ખાલી તમને લખ્યો છે, અત્યારે યાદ રહી જાય તો બહુ સારું છે. ખાલી એટલું યાદ રાખવાનું, બીજી કંઈ ખબર હોય કે નહીં. એક આવર્તકાળ દરમિયાન સાઇનની એવરેજ સાઇન થીટા 0 થાય એવરેજ, કોસ થીટાની એવરેજ 0 થાય, સાઇન સ્ક્વેર થીટા 1/2 થાય, કોસ સ્ક્વેર થીટા 1/2 થાય. અને કોઈ પણ સમયની સાથે સતત બદલાય છે એની એવરેજનું સૂત્ર આ છે. ખાલી પાવરનું એમ નહીં, કોઈ પણનું. તો આટલી વાત યાદ રાખીશું. આગળ આપણે જઈએ. માની લઈએ કે સ્થાન આપણે લીધું છે કોઈ x બરાબર 0. તો x બરાબર 0 પોઝિશન માટે શું થશે, સમીકરણમાં એક kx નીકળી ગયું. તો p ઇન્સ્ટેન્ટેનિયસ, એ સ્થાન ઉપર p પાવર કેટલો છે તો ખાલી કંઈ ફરક નથી, અહીં kx નીકળ્યો છે, રાઈટ.
તો પી એવરેજ ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર ઓમેગા ટી જે છે, કોસ સ્ક્વેર ઓમેગા ટી એની એવરેજ એક સાયકલ દરમિયાન કેટલી થાય? તો 1/2. હમણાં મેં તમને શીખવાડ્યું હતું. તો આ બધાના છેદમાં આવી જશે 1/2. આ પાવર એવરેજ કોઈ એક પોઈન્ટ પાસે ઇન્સ્ટન્ટેનિયસ તત્કાલીન પાવર જે છે તેનું સૂત્ર છે. આ આપણે યાદ રાખીશું, તત્કાલીન પાવરનું સૂત્ર. હવે આ તરંગનો પાવર આપણે જોયો. છેલ્લો ટોપિક આજનો આપણે જોવાના છે તે છે તરંગની તીવ્રતા, ઇન્ટેન્સિટી. માની લો કે ભાઈ કોઈ આવી રીતે તરંગ ઉર્જાનો ફ્લો આવે છે, આવી રીતે ઉર્જાનો ફ્લો આવે છે આમ, રાઈટ. એમાં હું 1 મીટર સ્ક્વેર જેટલી લંબાઈનો એક એરિયા પાસ કરું છું, એવો એક ભાગ રાખું છું, એક ડબ્બો રાખું છું, અને તે ફીટ આ ઉર્જા ફ્લોને લંબ રાખી દીધો છે, પરપેન્ડિક્યુલર લંબ છે. તો 1 સેકન્ડમાં કેટલી ઉર્જા બહાર નીકળે એને કહેવાય તરંગની તીવ્રતા આઈ. માની લો કે કોઈ વેવ ફ્લો જે છે આ પેજ ઉપર પડે છે ઉપરથી, બહુ બધી. અહીંયા હું બંગડી રાખું છું, રિંગ બંગડી, એ 1 મીટર સ્ક્વેર એરિયા લઈ લો. તો બંગડીની અંદરથી 1 સેકન્ડની અંદર કેટલી એનર્જી ફ્લો થઈ અહીંયા, તો આના ઉપરથી ખબર પડે કે આ તરંગની તીવ્રતા આટલી છે અને આ તરંગની તીવ્રતા આટલી છે. તો એકમ ક્ષેત્રફળ દીઠ 1 સેકન્ડમાં પસાર થતી ઉર્જા, કોઈ પણની વ્યાખ્યા એટલે છેદને એકમ તમે લઈ શકો, આવું તમે ઘણી વાર શીખ્યા છો. એકમ ક્ષેત્રફળ દીઠ 1 સેકન્ડમાં પસાર થતી ઉર્જા, એનર્જી, જેને કહેવાય તીવ્રતા, ઇન્ટેન્સિટી, રાઈટ. તો આઈ ઇઝ ઇક્વલ ટુ E/AT. આ પણ 12થમાં ખૂબ કામનું સૂત્ર છે. 2-3 ચેપ્ટરોમાં આપણે વાપરીશું. 11થનું છે બટ 12થમાં ખૂબ કામમાં આવશે. એનર્જી બાય ટાઈમને પાવર કહેવાય, એ તો આપણે હમણાં શીખ્યા. ઉર્જા છેદમાં સમય એટલે પાવર. તો બીજું રૂપ આનું એ પણ છે કે P/A. કોઈ સર્કલ હોય તો અહીંયા એરિયા એટલે πr² આવશે. એ માટે થોડું જાગૃત રહેવું પડશે, કેમ કે A ફોર એરિયા આવશે ને A ફોર કંપ વિસ્તાર, બંને એક સૂત્રમાં ભેગા થઈ ગયા છે. તો આ એક ક્ષેત્રફળનો છે, એ મેં લખ્યું છે એટલા માટે ક્ષેત્રફળ. પણ આ કંપ વિસ્તાર છે, એમ્પ્લિટ્યુડ છે. આપણે પહેલેથી જોતા એવી કંપ વિસ્તારના સૂત્ર ઉપરથી સાબિત કરતા આવ્યા છે. તો અહીંયાથી પાવરના સૂત્રને હું અહીંયા લઈ આવું છું, ટોટલ ઇમ્પોર્ટ કરું છું, અને આ એરિયા એટલે ક્ષેત્રફળ મેં બાજુમાં રહેવા દીધો. આ એને મેં ફૂલ લખી નાખ્યો એરિયા, રાઈટ. શું કામ? આ એ આવ્યો એટલે આ એ કોણ છે? કંપ વિસ્તાર. આ વેગ કોનો છે? તરંગનો વેગ છે. ઓકે. તો ઇન્ટેન્સિટી મેજર કઈ રીતે થાય? તો ઉર્જા ફ્લોને લંબ આપેલી શરત છે. એકમ ક્ષેત્રફળ દીઠ 1 સેકન્ડમાં પસાર થતી ઉર્જાને તીવ્રતા કહેવાય. ધારો કે કોઈ દોરી છે, તો દોરીમાં આવી રીતે ઉર્જાનો ફ્લો થાય છે, તો આ એનો આડછેદ છે દોરીનો, જે એ છે આડછેદ. એરિયા મેં લખ્યું છે એ એરિયા. લેન્થ L લીધી હોય, માસ M લીધું હોય, તો મ્યુ એનો કેવો મળશે? M/L. તો મ્યુની જગ્યાએ M/L પણ હું લખી શકું છું. તો હવે આપણું સૂત્ર કેવું થાય? આ એવરેજ ઇઝ ઇક્વલ ટુ A² ω² મ્યુ V, જેમ હતું એમ, અપોન મ્યુના બદલે મેં લખી નાખ્યું M/L. મ્યુના બદલે લખી નાખ્યું M/L. અને 2 એરિયા તો હતું જ, તો 2 અને એરિયા. હવે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે કદ થાય, તો એ પણ મેં બાજુમાં લખ્યું 2 V આવ્યા. એટલે આ કોણ છે? સ્પીડ ઓફ વેવ, તરંગની ઝડપ છે. જ્યારે આ V કોણ છે? કદ. લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ, તો આથી જે કદ. હવે M ગુણ્યા દળ ગુણ્યા કદ એટલે ઘનતા થાય, તો એની મેં બનાવી દીધી ઘનતા. ઓમેગાને તોડી નાખો તો હવે 2πf². તો ટોટલ મને શું મળે છે? I ઇઝ ઇક્વલ ટુ 2 દુ 4, 2 ઉડી જાય એટલે 2 વધશે, 2 દુ 4, 2 દુ 4, રાઈટ. તો 1 વધ્યો 2, ઉપર વર્ગ છે એટલે π², A², ગમે એ પહેલા લખી શકશો, F² ρ V. હવે આ બધાની મેં તમને થોડી ઘણી ઓળખાણ આપી દીધી, કોણ કોણ છે. આ બંને કોન્સ્ટન્ટ હોય એટલે કહેતો નથી. આ A એટલે કંપ વિસ્તાર છે, આ તરંગની આવૃત્તિ છે, આ માધ્યમની ઘનતા છે જેમાંથી તરંગ પસાર થાય, દોરીમાંથી પસાર થાય તેની ડેન્સિટી છે, અને આ છે તરંગની ઝડપ. તો આ સૂત્ર I ઇઝ ઇક્વલ ટુ 2π² f²
રોવી જે આપણું મિશન હતું આજના દિવસનું, બહુ શરૂઆતમાં મેં તમને શીખવાડ્યું હતું કે આજે આપણે આવું જોવાના છીએ, આટલા સૂત્રો તારવવાના છીએ, કઈ એનર્જી જોવાના છીએ, ત્યારબાદ પાવર અને ત્યારબાદ ઇન્ટેન્સિટી. આ 3 ટોપિક આપણા આજના મુખ્ય હતા. જો મેં શરૂઆતમાં જ આ સૂત્ર લખ્યું હતું કે આજે આપણે ઉર્જા, પાવર અને તીવ્રતા 2π² f² રોવી. તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર જે છે ને એ તમારા દિવસ આખો બોલ્યા કરવાનું છે ઇન્ટેન્સિટીનું. અહીંયા બાકીના સૂત્રો પણ તમે યાદ રાખશો, કેમ કે મોટા ભાગનો પોર્શન આમાંથી 80%થી વધુ ભાગ 12થમાં તમને ખૂબ ઉપયોગી થવાનો છે. તેથી ધીમે ધીમે ટ્રાય કરીને પ્રયત્ન કરશો, મહેનત કરશો તો સાબિતી પણ તમને આવડી જશે. તો આજે આપણે જોતા હતા ઉર્જા, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને કુલ ઉર્જા, એટલે આ ઉર્જાનો ટોપિક જોયો. ત્યારબાદ પાવર કેવી રીતે મળે અને ત્યારબાદ ઇન્ટેન્સિટી, તીવ્રતા. મેં શરૂઆતમાં તમને કીધું હતું કે તરંગ ઉર્જા પણ સમય અને અંતર સાથે બદલાય છે. તો મેં તમને બતાવ્યા સૂત્રો ઉપરથી કે જો એમાં ઓમેગા અને ટી બંને આવે છે, તો ઓમેગા ટી આવે છે તો સમય અને અંતર સાથે બદલાય છે. જુઓ કુલ ઉર્જા પણ સમય અને સ્થાન સાથે બદલાય છે, જેમાં ઓમેગા અને ટી છે. તો શરૂઆતમાં જે સાબિત કરવાનું હતું એ બધું જ મેં તમને બતાવ્યું છે. ત્યારબાદ આપણે ક્રમશઃ ઇન્ટેન્સિટીના સૂત્રો ખાસ યાદ રાખવાના છે. આ સૂત્રો તમને ખૂબ કામમાં આવવાના છે. તેથી ધીરે ધીરે લખશો, એક ટોપિકને પ્રિપેર કરશો, 2-3 દિવસના સમયમાં થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે તરંગની કુલ ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો જોયો, જે SHMથી કેવી રીતે અલગ પડે છે, શું ફરક છે. કુલ ઉર્જા અચળ નથી, પાર્ટિકલની કુલ ઉર્જા અચળ હોય, તરંગની કુલ ઉર્જા અચળ નથી. આ આપણે જોયું. પાર્ટિકલમાં જ્યાં ગતિ ઉર્જા મહત્તમ થાય ત્યાં સ્થિતિ ઉર્જા ન્યૂનતમ થાય, જ્યારે તરંગમાં જ્યાં ગતિ ઉર્જા મહત્તમ થાય ત્યાં સ્થિતિ ઉર્જા પણ મહત્તમ થાય, અને ગતિ ઉર્જા જ્યાં ન્યૂનતમ થાય ત્યાં સ્થિતિ ઉર્જા પણ ન્યૂનતમ થાય. એને કે હમ સાથે. જ્યારે પાર્ટિકલમાં બિલકુલ વિરુદ્ધ છે. રાઈટ. પાર્ટિકલની કુલ ઉર્જા અચળ રહે છે, તરંગની કુલ ઉર્જા અચળ રહેતી નથી. તે પણ સમય સાથે અને સ્થાન સાથે વેરી કરે છે. ત્યારબાદ પાવર અને ઇન્ટેન્સિટીના સૂત્રો આપણે જોયા. દિલ લગાવીને ભણો. અપેક્ષા છે, ઉમ્મીદ છે કે તમને યાદ રહી જશે મહેનત કરશો તો. તે અપેક્ષા સહ આજનો લેક્ચર પૂર્ણ કરીએ. ત્યાં સુધી પ્રયત્ન કરો. ખુશ રહો. ધન્યવાદ.